કદાચ મને સમાજ બહાર કાઢ્યો છે, તમે મારાથી વાત કરી છે, કદાચ કાલે તમને સમાજ બહાર કાઢી દે તો કોઈ વાંધો નહીં, હું સાચા માણસ ને કોઈ ચિંતા મને છે ને બાપુ. અને ખબર ભાઈ, જુઓ મારી વાત સાંભળો. આ બધા ધારાસભ્યો સંસદો તો કોંગ્રેસ અને ભાજપના છે. એમને ટિકિટો લઈને ચૂંટણી લડવાની છે, લોકોને પાસેથી મત લેવાના છે. મારે તો હું ચાચરે દાદાના મંદિરે ગુજરાતમાં જયારે કોઈ સંગઠન નતું, કોઈ સેનાઓ નથી, કોઈ હતું નહીં, તારે આખા ગુજરાતમાં ફર્યો છું. આ લોકો તાર મારી ટીકા કરતા હતા કે એને ચૂંટણી લડવી છે. અચ્છા, તમને પણ બહુ હેરાન કર્યા છે. હું તો હેરાન, એટલે મને તો આ લોકો મારા વિશે ખરાબ વિડિયા બનાવે, ખરાબ લખે, દારૂડિયા કે જેને જે કેવું હોય કે મને કોઈ વાંધો નથી. અને અમારા ગામમાં કશું થયું જ નથી આવું બંધારણ. જે પેલો કાકો માફી માંગે છે, એ કાકાને હું 15 વર્ષથી બોલાવતો નથી, કદી મેં મારા ઘેર એને ચા નથી પાયો. અને એ વ્યક્તિ તો મારાથી ભણતું તો એને શું દેખાડવાની વાત કરી છે. એ વ્યક્તિ શું કેમ માફી માંગે? કદાચ કોઈ ભૂલ હોય તો અમે જઈએ, પણ તો ગોમ લેવલમાં હોવું ને નાના મોટું હોય. ગોમ લેવલમાં હોવું નાના મોટું હોય. આ ટાર્ગેટ કરવામાં આવ્યું છે મારા ઉપર ષડયંત્ર સાહેબ. આ 500 દાડા તમારા કરતા અમને 20 વર્ષથી હોમે છે બધા. હે 20 વર્ષથી મારા હોમે છે. આ લોકોને કેવું છે, અમારા ઓગળ સભા હતી, આ લોકો એવું નક્કી કર્યું ઓગળ ની સભામાં કે ધારાસભ્ય કે સંસદ હોય બોલે. એ તારે મને બેઠે બેઠે એમ શું મારું બેટું મેં ભૂલ કરી, ધારાસભ્ય ના બન્યો. અરે રામ 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 રામ, ખરેખર ભાઈ એટલા મોટા મંચ ઉપર વિક્રમભાઈ રિક્વેસ્ટ કરી તો કોઈ ઓભળ્યું નહીં. ડીજે વાળાને આખો 2 મિનિટ ઓભળજો ખાલી. વિક્રમભાઈ રિક્વેસ્ટ કરી, બિલકુલ ઓભળ્યું ના. 5000 ડીજે વાળા ભેળા થયા, કોઈનું ઓભળ્યું ના, કોઈ સુધારો નહીં. મનનું ધાર્યું, મનનું જ કરવાનું.